જાઓ એટલે અમર થઈ જાઓ. તમે દૂધમાં અમૃત મિલાવી દો અને દૂધ પી જાઓ એટલે અમર થઈ જાઓ. પણ એકલું અમૃત પી જાઓ તો શું અમર ન થાય? એટલે જ્ઞાન અને વૈરાગને ભક્તિની જરૂર છે. જો ભક્તિ હોય તો મનુષ્યમાં જ્ઞાન આપોઆપ આવે છે અને જ્ઞાન ને ભક્તિ બંને જ્યારે આવે ત્યારે વૈરાગ આપોઆપ આવે છે. એવી કથા સંભળાવો કે જેમાં ભગવાનનો આનંદ રસ હોય. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહા. વૈરાગ વિવેક જાગે મનુષ્યમાં. પૂજ્યવરે બહુ સરસ વાત કરી. એને કહ્યું કે એક સવારમાં એક વહેલી સવારમાં એક હંસ ઉડતો ઉડતો આવ્યો અને હંસ આવ્યો ત્યાં એક 500 ઘુવડનું ટોળું બેઠું હતું. અને ઘુવડનું હોય ને એને ટોળું કહેવાય અને હંસની હોય ને એને સભા કહેવાય. સભા કોને કહેવાય? હંસની હોય ને સભા કહેવાય અને ઘુવડનું હોય ને ટોળું કહેવાય. ટોળું અને હંસ હવે તર્ક નહીં કરતા હંસ કેવી રીતે અર્થ ચડાવે. આ તમારે સમજવાનું, સિદ્ધાંતને સમજવા દ્રષ્ટાંત. હંસે કહ્યું કે સૂર્ય ઉદય થયો અને હું દર્શન કરીને આવ્યો સૂર્યનારાયણના. તો ઓલે 500 ઘુવડ બેઠા હતા એક સાથે બોલ્યા કે સૂર્ય એટલે શું? એક આજે 500 બોલે સૂર્ય એટલે શું? તો ઘુવડને સૂર્યની ખબર કેમ? અંધકાર જેને પ્રિય છે, અંધકારમાં જ જે ભટકે છે એ સૂર્યની જેને ખબર હોતી છે, જેને જ્ઞાન રૂપી પ્રકાશ છે જ નહીં, એને ક્યાં ખબર નથી. એક કવિએ બહુ સરસ વાત કરી કે લેટિન, इंग्लिश, फ्रांस, इटालियन, जर्मनी, चीन, फिरंगी, जापानी, देव, गिरा, द्रविड़, अरबी, फारसी, हिंदुस्तानी लिपि अनेक प्रकार लिखावे नेक मराठी और मतराणी पर कवि पिंगल दे થાય सब ડિંગલ જોતો ભયો નર આતમ જ્ઞાન તો સબ હોય ધૂળ ને સમજાવું છેલ્લું સમજાવું ધૂળ ને લો લાઈટ વહી જાય તમે પેંડો ખાવ તો કેમ થાય? મીઠો ન લાગે? ના પાડે બધા ન લાગે. કેમ? અંધકાર હોય તો પેંડાની સ્વાદ નહીં આવે? એ ગઢવીની વાણી એવી છે કવિઓની કે તમને સમજણ ન આવે તોય તમે તાલી પાડો. બરાબર નહીં સમજાણું તોય તાલી પાડો. શું કામ? લેટિન, इंग्लिश, फ्रांस, इटालियन, जर्मनी, चीन, फिरंगी, जापानी, देवगिरा, द्रविड़, अरबी, फारसी, हिंदुस्तानी लिपि अनेक प्रकार लिखावे नेक मराठी और मकराणी पण कवि पिंगल बापू कहे. कवि चारण पिंगलजी बापू कहे नेक मराठी और पिंगल कहे थाय सब ડીંગલ. આપણે બધા બહુ ગપ્પા મારતા કેમ ડીંગ મારે છે. કવિ કહે સંખાય ડીંગલ જો ન ભયો નર આત્મ જ્ઞાની સો હવે હોય ધૂળ ને હાણી. એટલે બધી ભાષા બોલતો હોય તો તન્માય હોય ત્રિકાળ જ્ઞાન પણ વિવેક વિદ્વાન એને ભૂવડ જાણવો કાનિયા. આ કાનિયો આપતો કઈ ગયો બોલો હલચલન કોઈ જ્ઞાન હોય એવું થોડું હોય છે કઈ. કાનિયા એમ કીધું બધી ભાષા બોલતો. આ ભાષા ભાષા તો ઘણી છે પણ અમારે કવિએ કહ્યું પિંગલસિંહ બાપુએ કે લેટિન, ઇંગ્લિશ, ફ્રાન્સ, ઇટાલી, જર્મની આ બધી ભાષા હોય જો ઈશ્વર રૂપી ભજન ન કર્યું અને આત્મજ્ઞાન માટે કઈ સાધના ન કરી તો પિંગલ કહે થાય સબ ડીંગલ. તો બધું ડીંગ માર્યા જેવું છે. કેમ? જો ન ભયો નર આત્મ જ્ઞાની તો બધું તારું થઈ ગયું ધૂળ ને ધાણી. પછી કહ્યું કે બધી ભાષા બોલતો હોય તન્માય હોય ત્રિકાળ જ્ઞાન. બધી ભાષા બોલતો હોય તન્માય હોય ત્રિકાળ જ્ઞાન પણ વિવેક વિદ્વાન એને જાણવો ઘોડ કાઢ્યા. બધી ભાષા કદાચ આવડતી હોય તમને, બધું જ્ઞાન ધરાવતા હોય, તમે માહિતી ખૂબ ભરી હોય,
ખોપરીમાં પણ વિવેક વેણ વિદ્વાન જેનામાં વિવેક નથી કે શું ખવાય શું ન ખવાય શું પીવાય શું ન પીવાય ક્યાં જવાય ક્યાં ન જવાય શું બોલાય શું ન બોલાય તો તમારે સમજવું વિવેક વેણ વિદ્વાન એને કોના જેવો સમજવો તો કે ભૂવડ જાણવો કાવ્યા તો એ કાવ્ય ભેગા ભૂવડ જેવું છે કેમ તો કે ભૂવડે સૂર્યને ક્યારે જોયો અંધકારમાં જે સ્વયં ભટકે છે એ બીજાને પણ અંધકારમાં લઈ જાય અહીંયા કહ્યું કે ભાઈ સૂર્ય કોટી સૂર્ય સમાન જ્ઞાન કેવું છે અને કોઈ અનુભવી કોણ જાણે જાણે કોઈ અનુભવી જ્ઞાની વાતો છે વિવેક જાગે મનુષ્યના ભીતર એવી કથા સંભળાવો કૃષ્ણના ચરણમાં અનુરાગ પ્રેમ થાય વિવેકો જ્ઞાન ભક્તિ અને વિવેક જાગ્યા એવી કથા કહો એમ તો કે કલયુગના મનુષ્ય યહ ઘોરે કલો પ્રાયો જીવ અસા સુરતા મનુષ્ય કેવા છે કલયુગના એક તો આયુ કલ્પ ઓછી એમાં બુદ્ધિ ઓછી એટલે કરે શું અને વિવેક જાગે તો સમજાય એટલે એને દુર્ગુણો છોડવાનો પડે આપોઆપ છૂટે વિવેક જાગે ને પછી એને જેટલા જેટલા દુર્ગુણો આપોઆપ છૂટે વિવેક જાગે ત્યારે કેવો વિવેક बिनु सत्संग विवेकन होई बिनु सत्संग विवेक लावो क्याथी बिनु सत्संग विवेकन होई राम कृपा बिनु ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી મનુષ્યને સાચો સત્સંગ મળે નકર તો સાવ ગામડામાં રહેતી ઘરનું દોડતી હોય ઢોરા દોડતી હોય ઘરનાને સાચવતા હોય એના ભજન કર્યું ભગવાનનો તો વિવેક જાય કોણ પગે લાગે એ બ્રહ્માદી લાગે
અને मैं और मोर दो रसो माया आनो नाम माया मन जो घणी मध्यार मुख ग्रास त्रास निर्णास हेत वे श्रीमदं भागवतं शास्त्रं अलोकितेन भासितं काल ज्ञान मुख ग्रास त्रास निराश हेत वे श्रीमदं भागवतं शास्त्रं अलोकितेन भासितं क्यारे काल आवी एने कोळियो करी जाय काल व्याल व्याल એટલે નાગ સર્પ કાળ રૂપી સર્પ ક્યારે આવી અને મનુષ્યનો કોળિયો કરી જાય ક્યારે એનો ગ્રાસ ઉતારી જાય એક ક્ષણની પણ ખબર નથી તો એને શું કરવું જોઈએ શ્રીમદં ભાગવતં શાસ્ત્રં અલોકિતેન ભાસિતં એના માટે ભગવાનના ચરણમાં પ્રેમ થાય અનુરાગ થાય વિવેક જાગે અને છેલ્લે ઈશ્વર સ્મરણ કરતા કરતા મોક્ષ ગતિને પ્રાપ્ત થાય અથવા શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય એના માટે ભાગવત શાસ્ત્ર અતિ ઉત્તમ છે બીજું તો મનુષ્ય કંઈ ન કરી શકે તીર્થ યાત્રા પુણ્યદાન કંઈ જ ન કરી શકે તો કેવલ ભગવાનની ભક્તિને પુષ્ટિવર્ધન કરવા માટે શ્રીમદ ભાગવતની કથા કાલ વ્યાલ મુખ વ્યાસ અને બાળક એટલું બધું રોવે છે રામકૃષ્ણ દેવ નીકળ્યા એટલે કીધું કેમ બેન આટલું બધું બાળકને રોવડાવે છે તો કે 25 પૈસાનો ફૂગો લઈ દીધો અને ફોડી નાખ્યો હજી ફરી વાર માં ફૂગો લઈ દેવો બોલે છે ઓલો ફૂગાવાળા એને લઈ દો ને માં શું કામ રોવડાવો છે તો કે આ બેટાને ફોડી નાખે છે 8 દિવસમાં અને ઘડી ઘડી કેમ લઈ દેવો ફૂગો ત્યારે ફૂગાવાળો બોલ્યો માં એ ફૂગા ફૂટી જતા હશે પણ આ મારો ફૂગો છે ને 8 દિવસ નહીં ફૂટે રામકૃષ્ણ દેવ હસવા લાગ્યા કેમ તો કે ફૂગાવાળો નક્કી કહી શકે છે કે 8 દિવસ મારો ફૂગો નહીં ફૂટે પણ મનુષ્યને ખબર નથી કે આ પંચમહાભૂતોનો ફૂગો ક્યારે નહીં ફૂટે થોડીક વારમાં ફૂટી જાય કાંઈ ખબર હમણે જ નીકળ્યા હતા ને હમણે જ આયા બેઠા હતા રામ બોલો ભાઈ ફૂગાવાળો ભરોસો આપી શકે ફૂગાવાળો કહી દો કે 8 દિવસ ફૂગો નહીં ફૂટે પણ માણસ એવું કહી શકે અત્યારે 2 દિવસથી તો કહેવાય જ નહીં કેવી રીતે પહોંચે ત્યાં हाथी है न घोड़ा है वहाँ पैदल ही जाना है सजन ले અને દેવતાઓએ કહ્યું કે તમારે એને અમર જ કરવા છે જો પરીક્ષિતજીને અમૃત જ પીવડાવવું હોય તો અમૃતનો કુંભ લાવ્યા છીએ અમે તમે રાજા પરીક્ષિતને પીવડાવી દો અને આ કથા અમૃત છે ને એ અમને આપી દો એવું કે કદાચ દેવતાઓ આપેલું અમૃત પીવે માણસ તો અમર થઈ જાય તો અમર થઈ જવું તમને ગમે અને કદાચ આ બધા અમર થઈ ગયા હોત તો પૃથ્વી ઉપર જગ્યા હોત આ 70-75 ઉપડી જાય એ ચાલુ જ છે આમ તો
તો કે એ અમલ તો મળી અમૃત પી લે અને અમલ થઈ જાય. એ અમૃત તો કે મનુષ્ય નહીં, દેવતાઓ આપેલું અમૃત નહીં, પણ કથા અમૃત એટલે ભગવાનની ભક્તિ રૂપી અમૃત. નામ લિયો એને સબ કિયો सकल शास्त्र को भेद, दीनु नाम नर के गयो पंडित पद पद चारो. नाम सुतीरथ नाम रत नाम सलोक प्राण. भगवान कहे कि जे कोई मारू स्मरण करतो होय ए मनुष्य ने भक्ति करता करता विवेक जागे न जागे तो हरिना स्मरण में ज एटली ताकात छे कि ए मनुष्यना भीतर ज्ञानने पण प्रगट करे अने विवेकने पण कथा. ब्रह्माजी ने खबर पड़ी कि भागवतनी कथा द्वारा जो मोक्षनी प्राप्ति थती होय तो ए कथा अमृत केवुं छे. स्वर्ग में ब्रह्माजीए રાજવા તુલા બાંધ્યો અને એમાં તમામ શાસ્ત્રો મૂક્યા, તમામ સત્કર્મ મૂક્યા, પણ એક પલ્લામાં ભાગવતજીને મૂક્યું છે કે ભાગવતજીનું પલ્લું ભારે ચૂક્યું છે. શ્રી કૃષ્ણ ગો 2 મિનિટ ભૂલ બોલો. श्री कृष्ण गोविंद हरे राधे मीनाथ સુંદર લાગે છે. નારદજી વિચરણ કરે પૃથ્વી ઉપર, ત્યાં ક્યાં ક્યાં વિચરણ કર્યું છે નારદજીએ. અહમ પૃથ્વ્યમ પુષ્કરંચ પ્રયાગંચ કાશી ગોદાવરી તથા. ક્યાં ક્યાં ભ્રમણ કર્યું નારદજી? પુષ્કરંચ પ્રયાગંચ, પુષ્કરમાં પ્રયાગમાં, કાશી, શ્રીરંગ, સેતુબંધ, હરિદ્વાર, પણ બધા સ્થાનમાં તમે અત્યારે તીર્થ ક્ષેત્રમાં જાઓ, હવે તો માણસો બધા ત્યાં પણ સુવિધા હોવી જોઈએ તો જાય. નકર તીર્થયાત્રા કરવા જાવ ત્યાં તપસ્યા કરવા જાવ, ત્યાં પણ એસી છે રૂમમાં? પૂછી જો આશ્રમમાં રૂમમાં એસી છે? ભાઈ તારે ન્યાય જો એસી જોતો તો ઘરે રહ્યો. ભાઈઓ પૂછતા હશે ત્યાં બહાર ગયેલો છે કે નહીં? નારદજી તે સમયમાં
રામાયણમાં જોયું ત્યારે આવી સ્થિતિ હતી, અત્યારે કેવી લેશે? અહીંયા જે કઈ મળે એ બધું ત્યાં મળે. તમે તીર્થમાં જાઓ ત્યારે તો થોડીક તપસ્યા કરો. ઘરે તો આપણે તપસ્યા કરતા નથી, પણ તીર્થના સ્થાનમાં બધી સગવડ હોય તો જાઓ. આ સાંગડીના તો બધા બહુ સારા છે. હું તો તમને સુરતની પહેલી બાજુની વાત કરું છું કે તીર્થયાત્રામાં જાય તો 58 બોટલ વાળે લઈ જાય. જે સ્વાદ અહીંયા જોઈએ છે એ પણ ત્યાં તામસી આહાર ત્યાં પણ લઈ જાય. નારદજી ભ્રમણ કરી તીર્થયાત્રામાં અને અહમ તુમ પૃથ્વ્યામ યાતો જ્ઞાત્વા સર્વશ્રેષ્ઠ સુંદર પૃથ્વી જાગી. નારદજી ભ્રમણ કરતા હતા. બહુ સરસ વાત કહી હતી. એક વાર નારદજી ભ્રમણ કરે છે ત્યાં બધી જગ્યાએ અશાંતિ 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 જોવા મળી. લાગે કોઈ મંદિરમાં જાઓ, મૂર્તિઓ હોય છે મંદિરમાં, બહુ રૂપાળી હોય છે, ઘરેણા ખૂબ પહેર્યા હોય છે, ભગવાન નથી હોતો. એમાં એક ભાઈ રામચરિત માનસનો પાઠ કરે છે, રામાયણનો પાઠ મંદિરમાં બેઠો બેઠો કરે છે. નારદજીને ઓહો કલયુગ છે તો એક ભાઈ કેવો છે રામચરિત માનસનો પાઠ મંદિરમાં પાઠ કરે છે. એ જે ચોપાઈ બોલે છે ને નારદજી સાંભળે છે, જે રામચરિત માનસ એ ચોપાઈ તમારે યાદ રાખવા જેવી છે, બરાબર યાદ રાખવા જેવી. રામ સિયા રામ જય જય રામ. તમે સાંભળજો બધા. ચોપાઈ નારદજીએ સાંભળી. ઓલો ભાઈ રામચરિત માનસનો પાઠ મંદિરમાં કરે છે, આ ચોપાઈ બોલે છે, નારદજીએ સાંભળી. આ સ્થિતિ છે અત્યારે આપણી, એટલે સાંભળો. ભરત સદીશ ના હો રામ સને ભરત શું બોલે છે રામ? ભરતે સરિસ્તો રામ સને આવો દુનિયામાં ભાઈ કોઈ જોયો? નારદજી ત્યાં ઉભા છે. અરે વાહ, તું તો બહુ સરસ ચપાઈ બોલે ભાઈ, બોલ. એટલે કહ્યું નહીં કેમ ઓથી બાંધવા માંડ્યું. ચોપાઈ બોલનારો હતો ને, જગ જપ રામ રામ જપ, પોથી બાંધે. નારદજીએ પૂછ્યું કે મને અત્યારે આનંદ આવ્યો, શાંતિ મળી, બે પાંચ વાર બોલીને ભાઈ ચોપાઈ. તમે શું ઉતાવળ છે? હા ઉતાવળ છે. કેમ? તો કે કોર્ટમાં આજે તારીખ છે. તો કે છે ને તારીખ? તો કે 5 ફૂટ ખેતરમાં શેઢો વિયો જતો હતો ને તે મેં મારા ભાઈ પર કેસ કર્યો છે. નારદજી કે ફરીવાર રામાયણ લઈને આવતો નહીં એ પાઠ કરવા. રામને ભરતને ચોપાઈ બોલનારા ભાઈ ઉપર 2 ફૂટ જમીન માટે કેસ કરે એના કરતા રામાયણનો પાઠ ન કરે તો વધારે સારું. એટલે પૂછ્યું કઈ કથા
સાંભળો ને તો માનધાતાની માનોની થઈને નાખ્યો ગળામાં હાર. પૃથ્વી દેવી કોને પડ્યા હતા ખબર છે? માનધાતાના. અયોધ્યાના મહાન રાજવી હતા ને, એની સાથે માનધાતાની માનોની થઈને નાખ્યો ગળામાં હાર. હાર કરેલો હતો માનધાતાને પૃથ્વી દેવી પરિણ્યા હતા. પણ માનધાતા જ્યારે વિદાય થવાના આવ્યા તો પૃથ્વી દેવી ખડખડ ખડખડ હસ્યા. માનધાતા કે કેમ હસો છો? કે હું કોઈની થઈ નથી ને. ભગવાન કે મને હસવાનું ત્યારે જ આવે છે. માણસો આમ બરાબર માપતા હોય છે જમીનને, માપે ને જમીનને, આટલી મારી આટલી તારી ને આખો જાય આમ ઓરડે આમ માપે ને તો ભગવાન હસતા હોય બેઠ બેઠા. લે તું જેટલો છે એટલી હાલત ફૂટ જ તારી છે, સુઈ જાય જા. બીજી છે સુઈ જાય તારે કેટલી જોઈ છે? રાતે સુઈ જાય કે છેલ્લે દી સુઈ જાય? જોઈ કેટલી? અને તોય પાછો એમ કે ભાઈ ઉપર કેસ કર્યો છે, રામ જપે છે. નારદજી અશાંત એટલા માટે થઈ ગયા કે આવા હોય કલયુગમાં. નારદજી મને લાગે કાઠિયાવાડમાં ગીરમાં નહીં આવ્યો, એને આવું જોતું હતું સાંજેડીમાં. કા ફરતા ફરતા આવ્યા છે ક્યાં? વૃંદાવનમાં આવ્યા ને એક દિવ્ય દેવી મહાન બેઠી છે. એની ગોદમાં બે પુરુષો એની ગોદમાં મસ્તક રાખીને સૂતા છે. નારદજી ચારે તરફ દ્રષ્ટિ કરીને આવ્યા હતા. સત્યનાસ્તિ તપમ સોચ દાન દયા દાન વિદ્યતે. ક્યાંય પવિત્રતા ન જોઈ, ક્યાંય શુદ્ધ અને પવિત્ર વિચાર ન જોયા, કોઈને દાન દેવાની ઈચ્છા થતી નથી. ઉદાર ભણ્યો જીવા હરાતા ઉત્તવાસ. ગમે તેમ કરીને પૈસા કમાવો, બસ આટલું જ શીખવાડવામાં. તો અંધારું ક્યાં ગયું છે? એની માં બહુ હોશિયાર હતી, સાંકળીની જ હોવી જોઈએ, સાંકળી ધારની. એને શું કહ્યું ખબર? માએ શું જવાબ આપ્યો છોકરા? એ બધું સરકારી ઓફિસમાં ગયું બેટા. અંધારું ક્યાં ગયું? સરકારી. સમજી ગયા? સૂર્ય ઉદય થયો ને પ્રકાશ થયો, પણ અંધકાર ક્યાં ગયો? તો કે બધી ઓફિસમાં. મારી પાસે એવી સરસ બધી વાતો હોય છે, પણ ઘણી વાર કહેવાતી નથી હોતી. તમે આ પાડશો તો કહી દઈશ. કાંઈ નથી કહેવું. કહી દો, તમે કોઈ કહેજો નહીં ને. આદિત્ય રાજા નિર્વિક્રમજીને ઈચ્છા થઈ કે રામ રાજ્ય આવે, તો હવે કાંઈ નથી કહીએ આપણે. કહી દો. આ પાછળ વાળા નહીં ગમે એવું લાગે. રાજા નિર્વિક્રમ એમ થાય કે મારે રામ રાજ્યની સ્થાપના કરવી છે. અયોધ્યા ગયા, ત્યાં પૂછવું ને કે ત્યાંની માહિતી લઈએ કે ભાઈ રામ રાજ્ય કેવું હતું. તો અબજોપતિ એક સાધુ બેઠેલા. અબજોપતિ એટલે રૂપિયાની વાત નથી, જેને સમરણ સમ સોદા નહીં નર દેખે નવખંડ, એટલું બધું સમરણ કરેલું, અબજો મંત્રનો જાપ કરેલો. એ કેવી શ્રીમંતા હતી, ઈશ્વરી ભજન કરેલા મહાન સંત. એને પૂછ્યું, રાજાએ પૂછ્યું કે મારે રામ રાજ્યની સ્થાપના કરવી છે. એટલે સંત કઈ બોલ્યા નહીં, પણ કે તમારી સાથે બે સિપાહીઓ હતા. રાજા હતા કેવું ને, બે સિપાહીઓ સાથે હતા. પછી કે ચાલો હું તમને એક દર્શન કરાવું. એટલે બે માંથી બીજા સાધુને બોલાવી કીધું આ ભોંયરામાં થાળ પડ્યો છે સાચા મોતીનો, એ બહાર લઈ આવો. એ સાચા મોતીનો થાળ
ઓલા પેલી સેવકો લઈ આવ્યા અને સાચા મોતીના થાળ મૂક્યો છે. મૂક્યો એટલે ઓલા રાજા વીર વિક્રમને કહે છે, સાધુ મહાત્મા સંત કહે છે કે ભગવાન રામ જ્યારે વિવાહ કરીને આવ્યા, લગ્ન કરીને આવ્યા, ત્યારે આપણે દીકરાને વહુને ભોજન કરાવવા બોલાવીએ છીએ ને, લગ્ન કરીને આવ્યો એમ સીતાજીને રામજીને અયોધ્યાનો એક ગરીબ માણસ હતો, એને જમવાનું કહ્યું. ભગવાન રામ અને સીતાજી એ જમવાનું કહ્યું. પછી ભેટ શું આપી? તો એક ગરીબ માણસે સાચા મોતીનો થાળ ભરીને રામ ને સીતાજીને ભેટ આપ્યો. આ ગરીબ માણસ હતો, અયોધ્યાનો ગરીબ માણસ. હા, રાજા તો બહુ વિચારમાં પડી ગયા, થાળના દર્શન કર્યા. પછી કહ્યું કે હવે આ તમારો સિપાહી ગયો, મૂકી આવે, પાછું મૂકી આવે. એ આવ્યા ત્યારે બહાર, રાજા વીર વિક્રમજીને કહે તમે રામરાજ્યની સ્થાપના કરવી છે કે? હા. તો કે આ બે સિપાહીઓના ખિસ્સા જરાક તપાસી જોયું. તપાસ્યા તો થોડા થોડા મોટી નીકળ્યા. એટલે ઓલા રાજાને કહ્યું કે જે દેશના કર્મચારી આવા હોય ને એ રામ રાજ્યની સ્થાપના થાય. હવે તાલી પાડો, સમજાવવું હોય. ખિસ્સામાં મૂકી દેવું બાજુ. આવું ન કહેવાય ને, એટલે નહોતી કહેતી. આજે જાનકીજીનો જન્મદિવસ છે માતા, જોરદાર તાલી પાડો. સીતાજીનો જન્મદિવસ, જાનકી નવમી. સીતાજીની એક બહુ સરસ દેવી ભાગવતમાં કથા આવે છે. એનો જન્મ ક્યાં થયો હતો? મિથિલામાં. પણ જ્યાં જન્મ થયો ને, જન્મતા સાથે વેદ મંત્ર બોલે છે. એ વેદ મંત્ર બોલે છે એટલે બ્રાહ્મણો કહ્યું ભાઈ આ જન્મતા સાથે વેદ મંત્ર બોલે છે, જન્મ થવાનો હજુ બહુ વાર છે. જાનકીજીનો જન્મ થયો એ વેદવતી. પછી તપસ્યા કરવા જાય છે. તપસ્યા કરવા જાય, તપસ્યા કરે છે એ સમયે રાવણ ઉપરથી નીકળ્યો. રાવણ નીકળ્યો એટલે એને જોઈ કે ઓહો, અતિશય કોઈ સુંદર સ્ત્રી તપસ્યા કરે છે. નજીક આવે છે એટલે કહ્યું તું મારો દૂર રહેજે, સ્પર્શ ન કરીશ. પણ તો એ રાવણ તો અદગત રાવણ હતો ને, 10 મસ્તકનો વિષ ભોજા અદગત રાવણ એને છોડ્યો ને ખાવે માંડણા. પછી પકડવા જાય એટલે કીધું કે તે મારો સ્પર્શ કર્યો એટલે હું તારા મૃત્યુનું કારણ બનીશ. અતિશય ત્રાસ વધી ગયો એનો રાવણનો. અને રાવણે અસુરોને મોકલ્યા જ્યાં ઋષિઓ તપસ્યા કરે છે ત્યાં, અને ઋષિમુનિઓ તપસ્યા કરે ત્યાં જઈને કહ્યું કે તમારે અમે રાવણે કહ્યું છે કે તમે વેરો આપી દો, તમે જ્યાં રહ્યો છો ને એ બધાનો વેરો. હવે સાધુ સંતો મહાપુરુષો કે અમે તો વિશ્વ કલ્યાણનું કામ કરીએ છીએ, અમે વેરો ક્યાંથી ભરીએ? અમારી પાસે તો એવું કાંઈ છે નહીં, યજ્ઞ કરીએ છીએ ને ગાયોની સેવા કરીએ છીએ, ગુજરાત ચલાવીએ છીએ. તો કે તમે કેમ કરો? બસ આપો. એટલે બધા ઋષિ મુનિઓએ શું કર્યું? તો કે એક ઘડો લાવ્યા, ઘડામાં પોતાના ખૂનથી, બધા ઋષિ મુનિએ ખૂનથી ઘડો ભર્યો, ભરાણો ઘડો. તમે ગાવ તો છો પણ કદાચ આ વસ્તુની બહુ ઓછી ખબર હોય. એટલે તે દિવસ કયો હતો જે તે ખૂનનો ઘડો ભરાણો? એ દિવસ હતો પૂનમનો. પૂનમનો દિવસ હતો એટલે બધા સાધકોએ ઋષિ મુનિએ ગાયું, હે માં પુણ્યમે કુંભ ભરો સાંભળજે કરુણા,
એટલે માતાજી કેવું પડે કે આજે એ ઘડાને કહે છે કે જનકપુરની હદમાં જઈને દાટી દુષ્કાળ પડ્યો, જ્યોતિષીઓને બોલાવ્યા અને પછી કે એમ કહ્યું કે ભાઈ મહાયજ્ઞ કરો તો પ્રસન્ન થાય જગદંબા અને વરસાદ આવે. અને મુહૂર્ત કોના હાથે આવ્યું તો કે જનક રાજાના હાથમાં. જનક રાજાનો હળ કેવું છે, બળદિયા કેવા હશે, એ તો મહાખેડૂત હતો ને. અને પછી કે જનક રાજાએ રાસ હાથમાં લીધી, બળદ જોડ્યા છે, ખેતરમાં હાલે છે હળ, અને એક બે લીટી ગાય અમારે કહું એ બહુ સરસ. સાંકળું ને નીચે છે બાળું, જનક અને જોયું તો અંદરથી દિવ્ય કલ્યાણ પ્રગટ થઈ. એ કયો દિવસ હતો તો વૈશાખ 9નો દિવસ હતો. આજ જાનકીની પ્રગટ થયા છે પિતામાં જય બાપો પુષ્પને પુષ્ટિ થવા લાગી. આસુરી તત્વ જ્યારે વધી જાય ત્યારે દેવી તત્વ ઓછું નથી, છે તો ખરું. અત્યારે છે બધા દેવી ગુણ વાળા માણસો અત્યારે છે ખરા, પણ એક મણકો ઓલા ખૂણામાં પડ્યો હોય, એક બે મણકા આમ પડ્યો હોય, એક બે મણકા આમ પડ્યો હોય. આ મણકા ભેગા થઈ જાય તો માળા બની જાય. અલગ અલગ મણકા હોય ને તો એને ફેરવાઈને માળા બની જાય. જો માળા બની જાય, એક થઈ જાય તો આસુરી તત્વને પહોંચી શકે છે, આસુરી તત્વનો નાશ કરી શકે છે. એમાં નારદજી વિચરણ કરે છે ને યમુના કિનારે આવ્યા. કેવી યમુનાજી છે, અતિ સુંદર. અને ભક્તિ જેવું કોણ સુંદર હોય? ભક્તિ જે હૃદયમાં ધારણ કરે છે એ મનુષ્ય જ કેટલું સુંદર લાગે છે. તમે વિચાર કરો, એને કઈ દાગીનાની કે બહુ કિંમતી વસ્તુઓની જરૂર નથી હોતી. એની આભા જ અલૌકિક હોય છે. જેની સુરતા સાંભળ્યાની વિશ્વના હરિજન સુંદર જોડાયેલી હોય એ સહજ જ સુંદર હોય. ઘણી સ્ત્રીઓ એને હિંજણો કરે છે, એને ગોદમાં સૂતા છે બે પુરુષ, એક ડાળ છે એક વૈરા. ઉદાહરણ બહુ સરસ છે, કારણ કે અત્યારે ક્યાંક ક્યાંક માણસોમાં ભક્તિ તો દેખાય છે થોડી, પણ જ્ઞાન અને વૈરાગ તો બધાના હૃદયમાં ઊંઘે જ છે. મૂર્છિત, ઊંઘ તો સારી, મૂર્છિત અવસ્થામાં છે. એટલે થોડીક જ વાત જો આપણને યાદ રહી જાય ને, શ્રીમદ ભાગવતની, રામાયણ હોય, શિવ પુરાણ, એમાં એટલે જ એને કીધું કથા સારમ. પૂરી કથા કોઈને યાદ રહે એવું નથી હોતું, અને પૂરી કથા કોઈ કહેવા વાળા સામર્થ્ય પણ નથી હોતું. કોઈ પણ વક્તા હોય 25-50 શ્લોક તો માંડ પૂરા બોલતા, બાકી ભૂદેવ પૂરું કરે બધું. ભક્તિ તો છે, થોડી થોડી કેમ દેખાય છે, ક્વચિતમ મહારાષ્ટ્ર. પણ બધા મનુષ્યની અંદર જ્ઞાને મૂર્છામાં પડેલું છે, અને વૈરાગ તો સાવ ઊંડે ઉતરી ગયું છે. વૈરાગ તો છે, જ્ઞાન થાય પછી વૈરાગ આવે ને, સમજાય ત્યારે વૈરાગ આવે ને. નારદજીને જોયા એટલે સાધુનો સ્વભાવ છે. જેનો આવો સ્વભાવ છે એ સાધુ, એમ સાધુનો આવો સ્વભાવ છે એમ નહીં. પછી પેન્ટ શર્ટમાં હોઈ શકે, ધોતી પહેરી હોય તો હોઈ શકે, ડ્રેસ પહેર્યો હોય તો હોઈ શકે, સાડી પહેરી હોય તો હોઈ શકે, અને આવા માળીઓ પહેર્યા કપડા પહેર્યા હોય તો હોઈ શકે. સાધુ વૃત્તિ છે, વેશભૂષા નથી.
વેશભૂષા હોય તો બધામાં પહેરી લઈએ આપણે. વૃત્તિ છે સાધુ વૃત્તિ. અને એવી વૃત્તિ અને સાધુ સાધુ કોની કહેવાય? તો કે સાધના કરતા કરતા જેની અંદર સાધુતાનો જન્મ થાય ને એ સાધુ. સાધુતા જન્મે છે, સાધુતા ઓઢાતી નથી. ઓઢાય સાધુતા ને? ઓઢી એની કંઈક ને પડી ગઈ. આપણે જોઈએ પેપરમાં વાંચીએ છીએ, પડી જાય. ઘણી વાત વાંચો છો, તમને બધાને ખબર જ છે. હું અહીં બેઠી બેઠી કહું છું, તમે કહેતા નથી. સાધુતા જન્મે છે, સાધુતા ઓઢાતી નથી. સાધુ કોઈ પણ વેશમાં સાધુ હોઈ શકે. સાધુ કોઈ વેશભૂષા નથી, તો બહુરૂપી પણ બની શકે. રાતે રાજા ભરતથી બેઠો હોય, 12 લાખ મારવાનું દાન કરી દે, હવારમાં ભિક્ષા માગતો હોય, લોટ માગવાનો હોય. સાધુતા જન્મે છે. જેનામાં સાધુતા જન્મેલી છે ને, જેનામાં એ બીજાનું એનું પોતાનું સમાધાન ન થયું હોય તો બીજાનું સમાધાન કેમ કરે? સમાધાન થઈ ચૂકી છે એમ નામ સાધુ. એવો સાધુ છે નારદજી, જેને એક પણ સમસ્યા નથી, એ સાધુ. અને કાંઈ પણ સમસ્યા હોય, કદાચ તમે કોઈ ન કહેતા હોય ને, તો ભગવાનના મંદિર પાસે બેસીને કેવું, બીજા કોઈ ન કહે. એમાં પાડોશીને કેવું જ નહીં. પાડોશી કહેવાય છે માણસો એક સમસ્યા હોય, એ કે તમારે એક જ છે, મારે 3 છે, એક લેતા છે, એક સાથે એક ફ્રી. એમ શીખવાય તો શિકાયત કરે. ફરિયાદ જે ભરે તો માણસ હોય એને શું ફરિયાદ કરો તમે? એ જ બચારો ખરડાયેલો છે. સાધુતા જન્માવે, પણ સાધુતા જન્મે ક્યારે? તો કે ભક્તિના ગર્ભમાંથી જન્મે સાધુતા. કોણ ગર્ભ ધારણ કરે? સાધના ગર્ભ ધારણ કરે, ભક્તિ ગર્ભ ધારણ કરે. જેમ મા બાળકને જન્મ દેવા ગર્ભ ધારણ કરે છે ને, એમ તમારી સાધના એટલી બધી પરિપક્વ થઈ જાય, એમાંથી સાધુતાનો જન્મ થાય છે. ઓઢાય નહીં. આ સારું ધ્યાન રાખવું પડે ઘડીએ ઘડીએ, કે ઓઢેલી છે ને, એટલે જેને જેને ઓઢીને એને ઘડીએ ઘડીએ સાચવવું પડે. દંભ કરવો જ પડે, દંભ કરવો જ પડે. તો એ ક્યારે પડી જાય કઈ નક્કી. અને જેને સંસ્કારને પહેરી લીધા છે, જેને સંસ્કારને ઉતારી લીધા છે, એને ક્યારેય બીક લાગતી જન્મેલી સાધુતા. એ કપડા બિરંગ્યા, અંચના બિરંગ્યા,